હેલો, મને મળીને આનંદ થયો ને. મારું નામ અંકિતા છે. હમણાં જ હું 22 વર્ષની થઈ છું, પણ લોકો કહે છે કે હું 18 થી 19થી વધુની નથી લાગતી. મારો રંગ ગોરો છે, વાળ કાળા ઘટાદાર અને કમરથી પણ નીચે સુધી લહેરાય છે. આંખો મોટી મોટી કાજલવાળી અને હોઠ. અરે છોડો, લોકો તો કહે છે કે મારા હોઠ પર હંમેશા એવી સ્મિત રહે છે જે કોઈને પણ પાગલ કરી દે. હું ગામડાની છું પણ શરીર એવું છે કે શહેરની છોકરીઓ પણ બળી જાય. જ્યારે સલવાર કમીજ પહેરીને નીકળું છું ત્યારે દુપટ્ટો હવામાં ઉડે છે અને મારી કમરનો લચકો સાફ દેખાય છે. લોકો પાછળ જોતા રહી જાય છે અને હું મનમાં ને મનમાં મલકાઉં છું. તો સાંભળો, આજે હું તમને મારી જિંદગીની એ વાર્તા સંભળાવવા જઈ રહી છું જે બે પ્રકારના લોકો માટે બની છે. એક એવા જે થોડો ઘણો મસાલો શોધે છે અને બીજા એવા જે દિલથી સારી વાતો પસંદ કરે છે. મસાલો પણ એવો કે લાગે હમણાં જ કંઈક થવાનું છે. બસ થવાનું છે, પણ થાય કંઈ નહીં. સસ્પેન્સ જળવાઈ રહેશે, દિલ ધક ધક કરશે, પણ અંતે બધાના મોઢેથી એક જ વાત નીકળશે, વાહ, શું વાત છે. આ વાત તે સમયની છે જ્યારે હું 20 વર્ષની હતી. અમારું ગામ નાનું છે, બધા એકબીજાને ઓળખે. અમારા પડોશમાં રાજુ રહેતો હતો, મારાથી 2 વર્ષ મોટો. મજબૂત બાંધો, ઊંચો કદ અને ચહેરો સાફ સુથરો જાણે કોઈએ મહેનતથી કંડાર્યો હોય. તે ગામની શાળામાં ભણાવતો પણ સાથે કરિયાણાની નાની દુકાન ચલાવતો હતો. એક દિવસ હું દુકાને ગઈ, મમ્મીએ 2 કિલો ખાંડ મંગાવી હતી. રાજુએ મને જોતા જ હસીને કહ્યું, અરે અંકિતા, આજે તો તારા ચહેરા પર અલગ જ નૂર છે, કોઈ સારા સમાચાર? મેં શરમાતા કહ્યું, કંઈ નથી ભાઈ, બસ ખાંડ આપી દો. તે ખાંડ તોલતા તોલતા બોલ્યો, તારા હાથમાં આ મહેંદીનો રંગ જાણે કોઈ નવી નવેલી દુલ્હન તૈયાર થઈ રહી હોય. મેં દુપટ્ટો મોઢા પર ખેંચી લીધો, પણ અંદરથી દિલ જોરથી ધબકી ગયું. તે દિવસથી વાતો વધવા લાગી. સવારે કૂવા પર પાણી ભરવા જાઉં તો તે પણ આવી જતો. ઘડા ભરતી વખતે મારા ખભા પાસે આવીને ઊભો રહી જતો અને ધીમેથી કહેતો, આ પાણી તો ઠંડુ છે અંકિતા, પણ તારી પાસે આવતા જ ગરમ લાગવા માંડે છે. હું હસી પડતી, ભાઈ તમે પણ શું હંમેશા આવી વાતો કરો છો? પણ મનમાં વિચારતી કે કંઈક તો થવાનું છે. એક દિવસ કૂવા પર મારો દુપટ્ટો સરકી ગયો, હવાએ ઉડાડી દીધો. રાજુએ તરત જ નજર ફેરવી લીધી અને ધીરેથી બોલ્યો, અંકિતા સંભાળ, હવા બહુ તોફાની છે આજકાલ. મેં દુપટ્ટો ઠીક કર્યો, દિલ જોરથી ધબકતું હતું. લાગ્યું કે હમણાં હાથ પકડશે, કંઈક કરશે, પણ તે ફક્ત હસ્યો અને પોતાનો ઘડો લઈને જતો રહ્યો. ધીરે ધીરે તેની દુકાને જવું મારું રોજનું બહાનું બની ગયું. એક દિવસ દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું. તે કાઉન્ટરની પાછળથી નીકળીને મારી સામે આવીને ઊભો રહ્યો. બોલ્યો, આજે તારા ખુલ્લા વાળ કેટલા સુંદર લાગે છે, જાણે કાળી ઘટા. મેં કહ્યું, તમને તો બસ વખાણ કરતા જ આવડે છે, કહો ને તમે શું ઈચ્છો છો? તે હસ્યો અને મારા હાથમાં ચોકલેટનું પેકેટ મૂકીને કહ્યું, આ તારા માટે છે, ઘરે જઈને ખોલજે. અંદર એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું, મીઠી વસ્તુ, મીઠી છોકરી માટે. પછી એક દિવસ અમે જંગલમાં જામફળ તોડવા ગયા. ઝાડ પર ચડતા મારો પગ લપસ્યો અને હું પડવા ગઈ. રાજુએ મને ઝટ દઈને પકડી લીધી. તેના મજબૂત હાથ મારી કમર પર હતા. લાગ્યું કે હમણાં કંઈક થશે, પણ તેણે મને સુરક્ષિત ઊભી કરી અને કહ્યું, પાગલ, સંભાળીને. ગામમાં એક નાની લાયબ્રેરી હતી, અમે ત્યાં સાથે બેસીને વાંચતા. એક દિવસ તેણે મારા તરફ હાથ લંબાવ્યો, મને લાગ્યું કે મારા ગાલને સ્પર્શ કરશે, પણ તેણે ફક્ત એક પુસ્તક આપીને કહ્યું, આ વાંચ, આમાં પ્રેમની સુંદર વાર્તા છે. ત્યારબાદ મેળામાં અમે ગુલાલથી રમ્યા. તેણે મારા ગાલ પર ગુલાલ લગાવતા કહ્યું, આ લાલ રંગ તારા ગાલ પર એવો લાગે છે જાણે કોઈ દુલ્હન શરમાતી હોય. તેનો હાથ મારા ગાલ પર અટકી ગયો, પણ તેણે કંઈ કર્યું નહીં. એક સાંજે અમે બગીચામાં બેઠા હતા. તેણે કહ્યું, અંકિતા, હું ગામ છોડીને શહેર જઈ રહ્યો છું. હું ચોંકી ગઈ. તે શહેર ગયો પણ ચિઠ્ઠીઓ આવતી રહી. 1 વર્ષ પછી તે પાછો આવ્યો અને તેણે મારા ઘરે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અમારા લગ્ન સાદગીથી થયા. પહેલી રાત્રે તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, અંકિતા, આજથી આપણે સાથે છીએ પણ હું તારી પર ક્યારેય જબરદસ્તી નહીં કરું, પહેલા દિલ મેળવીશું પછી શરીર. આજે અમારે એક દીકરો છે, રોહન. અમે ગામમાં શાળા અને દવાખાનું ખોલ્યું છે. લોકો કહે છે કે રાજુ અને અંકિતાએ ગામ બદલી નાખ્યું.
જેઓ મસાલો શોધતા હતા તેઓ પણ હવે કહે છે કે આ સૌથી સાચી પ્રેમ કહાની છે. કારણ કે પ્રેમ એ નથી જે શરીરથી શરૂ થઈને પૂરો થઈ જાય. પ્રેમ એ છે જે બે દિલોને જોડીને આખી દુનિયા બદલી નાખે. મારી વાર્તા પૂરી થઈ, પણ યાદ રાખજો, જિંદગીમાં